Hello student, welcome again in an e-learning platform of Bimla Vidyalaya. I am your host Jayesh Kumar Birajgor, Assistant Professor and Head, Department of Microbiology, K.S. Javeri Science College, ગઢ. આજે આપણે તમારા સેમ 5નો પ્રેક્ટિકલ સ્ટડી કરીશું. તો પ્રેક્ટિકલની વાત સાંભળતા તમને એવું લાગશે કે કેમ પ્રેક્ટિકલ અત્યારે અને ઈ લેક્ચર્સની અંદર, કેમ કે જે આપણું ફિલ્ડ જે છે એ આપણું લેબ વર્ક જે છે, હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ જે છે, પણ જે તમારા પ્રેક્ટિકલ જે તમને હું અત્યારે સ્ટડી કરાવીશ એ તમારા 501 પેપર બેઝ છે અને એમાંથી 70% જે છે એ મ્યુટેશન બેઝ છે. એટલે આપણે જે ટોપિક જે છે લેક ઓપેરોન સ્ટડી કરાવી દીધો મેં તમને, બરાબર છે. તો એના બેસિસ પર જ તમારી જે રિવિઝન થઈ જાય અને પ્રેક્ટિકલનું નોલેજ પણ આવી જાય એ માટે કરીને આપણે જે છે પ્રેક્ટિકલ અત્યારથી સ્ટાર્ટ કરી દીધા છે, બરાબર છે. નાઉ ધ ફર્સ્ટ પ્રેક્ટિકલ આપણે સ્ટડી કરવાનું છે એ છે આઇસોલેશન્સ ઓફ યુવી ઇન્ડ્યુસ લેક માઇનસ મ્યુટન્ટ્સ ઓફ ધ એસ્ચેરેશિયા કોલાઈ, બરાબર છે. તો શું છે, અહીંયા 2-3 વર્ડ તમને એવા લાગતા હશે કે જે તમે પહેલી વખત સાંભળ્યા હશે. તો એક છે યુવી ઇન્ડ્યુસ, સેકન્ડ છે લેક માઇનસ અને થર્ડ છે મ્યુટેશન. તો પ્રેક્ટિકલ જે આપણે મ્યુટેશનવાળા જે છે સ્ટાર્ટ કરીએ છીએ એના પહેલાં હું તમને 3 ટર્મિનોલોજી સમજાવી દઈશ અને 3 ટર્મિનોલોજીના બેઝ પર જ આખું જે આપણે કહીએ છીએ એ જે 70% જે આપણા પ્રેક્ટિકલ જે છે એ ડિપેન્ડ કરેલા છે. એક્સપેરિમેન્ટલ માઇક્રોબાયોલોજી બુક તો તમને ખ્યાલ જ હશે, વોલ્યુમ 2 પેજ નંબર 136 પર આપણું જે ફર્સ્ટ પ્રેક્ટિકલ જે છે એ છે. પહેલે જ કહી દઉં છું કે જ્યારે પણ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતા હશો એ ટાઈમે તમારા બધાને જોડે એક્સપેરિમેન્ટલ માઇક્રોબાયોલોજી હોવી જરૂરી છે, કેમ કે જે ઇન્ટ્રોડક્શન ને એ બધો પાર્ટ છે હું તમને એક વાંચી અને સમજાવું એમાં બહુ ટાઈમ લાગી જશે. એટલે એ આપણે જેને ફર્સ્ટ રિવિઝન કરી રાખશું. એટલે તમે ફરી એક વખત છે ને તમારી જે એક્સપેરિમેન્ટલ માઇક્રોબાયોલોજી જે છે એમાંથી રીડ કરી અને પછી વિડીયો લેક્ચર જોશો તો તમારા માટે બેસ્ટ રહેશે. તો કીધું હતું ને 3 મેજિકલ જે કહેવાય છે વર્ડ્સ છે એ આપણે અત્યારે સ્ટડી કરવાના છે, જે કહેવાય ને મ્યુટેશન જે છે, મ્યુટેન્ટ છે અને મ્યુટાજન છે, બરાબર છે. 3 મેજિકલ વર્ડની વાત સાંભળતા જ ઘણાના મગજની અંદર એવું લાઇટ થઈ ગઈ છે કે સાહેબ શું નવું ભણાવવાના છે, બરાબર. તો એ 3 મેજિકલ વર્ડ્સ જે છે એના પર જ આખી જ મ્યુટેશન જે છે ડિપેન્ડ કરેલું છે અને તમારા બધા જ પ્રેક્ટિકલ જે છે ડિપેન્ડ થશે. તો ફર્સ્ટ છે મ્યુટેશન્સ. તો મ્યુટેશન્સ કોને કહીએ છીએ? તો મ્યુટેશન્સ અકર્સ વેન ધ DNA gene is damaged or changed in a such a way as to alter the genetic message carried by the genes. મ્યુટેશન એટલે આપણે એવું કહીએ છીએ કે જે તમારી બોડીમાં જે છે કે લિવિંગ ફોર્મની અંદર જે DNA છે એ ડેમેજ થઈ જાય છે, જેના કારણે એની અંદર ચેન્જ આવે છે અને એ ચેન્જ એટલો હોય છે કે જેના કારણે શું છે કે એમનું જે જેનેટિક મેસેજ જે નોર્મલી જે ફંક્શનિંગ કરતો હોય એ થઈ અને આખું જ નવું જ ફંક્શનિંગ કરવા લાગે છે. તો એને આપણે કહીએ છીએ મ્યુટેશન, બરાબર છે. સિમ્પલ વર્ડની અંદર એવું કહીએ છીએ કે મ્યુટેશન એટલે કે જેનેટિક ચેન્જ થઈ જાય છે, જીનોમનો જે નોર્મલ સિક્વન્સ હતું એનામાં જે છે ચેન્જ થઈ જાય છે એને આપણે મ્યુટેશન કહીએ છીએ. નાઉ તો મ્યુટાજન્સ કોને કહીએ છીએ, બરાબર છે. પહેલું શું આપણે મ્યુટેશન ભણ્યા, સેકન્ડ જે મ્યુટાજન કોને કહીએ છીએ? તો મ્યુટાજન ઇઝ ધ એજન્ટ of substance that can brings about the permanent alteration to the physical composition of the DNA gene such that the genetic message is changed, બરાબર. મતલબ કે એવા એજન્ટ કે જેના દ્વારા શું છે કે જે DNA જે છે કે જેનેટિક મટીરિયલ જે છે એની અંદર ચેન્જ આવી જાય છે એને આપણે કહીએ છીએ મ્યુટાજન, બરાબર છે. મતલબ બીજા વર્ડની અંદર તમને સમજાવી દઉં તો મ્યુટાજન કોને કહીએ છીએ? કે એવા એજન્ટ, બરાબર છે, કે એવા ફેક્ટર્સ કે જેના કારણે જે છે મ્યુટેશન કોઝ થાય છે, મ્યુટેશન એના દ્વારા થાય છે. તો એવા કયા હોય છે કે અમુક નેચરલ પેરામીટર હોય છે, અમુક જે છે એ નેચરલ પેરામીટર નહીં હોતા, જેમ કે સનલાઇટ જે છે, યુવી રેસ છે, અમુક કેમિકલ્સ જે કમ્પાઉન્ડ જે છે કે જેને આપણે એક્સટર્નલી પ્રોવાઈડ કરીએ છીએ, જેના થ્રુ શું છે મ્યુટેશન આપણે કરાવી રહ્યા હોઈએ છીએ. નાઉ મ્યુટેશન સમજાઈ ગયું તમને, મ્યુટાજન સમજાવી ગયું. તો હવે થર્ડ જે છે એ છે મ્યુટેન્ટ, બરાબર છે. મ્યુટેન્ટ એટલે સમજી ગયું કે જે મ્યુટાજનથી આપણે ઇફેક્ટ આપવાથી મ્યુટેશન થાય છે, જેના પર જે મ્યુટેશન થાય છે એને આપણે કહીએ છીએ મ્યુટેન્ટ. મતલબ જેનું જેનેટિક મટીરિયલ ચેન્જ થઈ ગયું તેને આપણે શું કહીએ છીએ? મ્યુટેન્ટ, બરાબર. ઇન બાયોલોજી and especially genetics, a mutant is the organisms or a new genetic characteristic arise or resulting from an intense or
ઓફ મ્યુટેશન, બરાબર. એટલે કે એવું ઓર્ગેનિઝમ કે એવું જેનેટિકલ કેરેક્ટરિસ્ટિક જે બન્યું છે શેના લીધે મ્યુટેશન થવાના કારણે, વિચ ઇઝ જનરલી અન અલ્ટરેશન ઓફ ધ DNA સિક્વન્સ ઓફ ધ જીનોમ ઓર અ ક્રોમોઝોમ ઓફ એન ઓર્ગેનિઝમ, બરાબર છે. એ શું થાય છે કે એના કેમ કે જેને નોર્મલ જેનું જીનેટિક મટીરિયલ હતું એ શું છે એનું અલ્ટ્રેશન થઈ જવાના કારણે નવું જ ક્રોમોઝોમ મટીરિયલ એની અંદર ડેવલપ થાય છે, બરાબર. તો તમારે જે છે મેઇન 3 વર્ડ્સ યાદ રાખવાના છે. એક છે મ્યુટેશન, સેકન્ડ છે મ્યુટાજન અને થર્ડ છે મ્યુટેન. તો ચલો આપણે હવે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. આઇસોલેશન્સ ઓફ યુવી ઇન્ડ્યુસ લેક માઇનસ મ્યુટન્ટ્સ ઓફ E. coli. ઇન્ટ્રોડક્શન જે છે જે તમને આગળ જ લેક ઓપેરોનની અંદર મેં સમજાવી દીધું કે જે છે ફર્સ્ટ જે લેક જે છે ઓપેરોન જે છે E. coliની અંદર ફ્રાન્સિસ્કો જેકોબ અને જે કોઈ મોનોડ્સ જે 1962ની અંદર જે છે એ ફર્સ્ટ આઇસોલેટ કર્યું હતું, બરાબર છે. પછી જનરલી જે છે ઓપેરોનનું ડેફિનેશન એની અંદર આપી છે અને ઓપેરોન ઇઝ અ DNA સિક્વન્સ ધેટ કોડ ફોર વન ઓર મોર પોલીપેપ્ટાઇડ જનરલ સ્ટ્રક્ચર. Usually the related functions of the DNA sequence that regulate the expression of these genes. મતલબ શું છે કે એની અંદર શું છે સ્ટ્રક્ચરલ જીન્સ પોલીપેપ્ટાઇડ જે પ્રેઝન્ટ હોય છે એ શું છે સ્ટ્રક્ચરલ જીન છે એ DNA સિક્વન્સની અંદર કોઈ સ્પેસિફિક ફંક્શન માટે રિસ્પોન્સિબલ હોય છે. The lac operon consists of the 3 structural genes, બરાબર છે મેઇનલી. અને લેક ઓપેરોનની અંદર તમને સમજાવ્યું તે 3 સ્ટ્રક્ચરલ જીન હોય છે લેક ઝેડ, વાય અને એ. પછી એની અંદર પ્રમોટર હોય છે, રેગ્યુલેટર હોય છે અને ઓપરેટર હોય છે, બરાબર. અને સ્ટ્રક્ચરલ જીન જે તમને સમજાવ્યું ને ઝેડ, વાય અને એ. તો આ બધું શું છે જનરલી ઇન્ટ્રોડક્શનની અંદર જે છે એ બધું હું તમારે ક્વિક લઈ રહ્યો છું કેમ કે પ્રેક્ટિકલ જે છે એ શું છે લેક્ચર આપણું મોટું થઈ જશે, બરાબર છે. એટલે તમારે છે ને બુકમાંથી ઇઝીલી સ્ટડી કરી લેવાનું. નાવ તો હવે ફંક્શનિંગ તમને સમજાવી દઉં કે લેક ઝેડ, વાય અને એના શું છે. તો લેક ઝેડ જે છે એ કયા પ્રોટીન માટે કે કયા એન્ઝાઇમ માટે કે તો એ શું છે બીટા ગેલેક્ટોસિડેઝ માટે કોડ કરે છે. તો ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ ધેટ ક્લીવ ધ ડાયસેક્રાઇડ લેક્ટોઝ ઇન્ટુ ધ ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ, બરાબર. તો યાદ રહી ગયું કે લેક ઝેડ જે છે કયું એન્ઝાઇમ સિક્રેશન કરે છે તો બીટા ગેલેક્ટોસિડેઝ. અને એવું કયું એન્ઝાઇમ છે એનું ફંક્શનિંગ શું છે તો ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ જે છે કે જે છે ને ડાયસેક્રાઇડ જે બોન્ડ હોય છે લેક્ટોઝ અને ની અંદર એને તોડી અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ કરે છે, બરાબર. નાવ લેક વાય જે છે એ કોના માટે કોડ કરે છે તો બીટા ગેલેક્ટોસિડેઝ પરમિએઝ માટે ફંક્શનિંગ કરે છે. તો એનું ફંક્શન શું છે તો મેમ્બ્રેન બાઉન્ડ ટ્રાન્સપોર્ટ પ્રોટીન ધેટ પમ્પ્સ લેક્ટોઝ ઇન્ટુ ધ સેલ. તો એનું ફંક્શન એમ છે કે મેમ્બ્રેન બાઉન્ડ મતલબ જે સેલ હોય છે એની મેમ્બ્રેન ઉપર જોવા મળે છે અને એ બહારથી લેક્ટોઝ સેલની અંદર જે છે એ એન્ટર કરે છે. નાવ તો લાસ્ટ જે છે લેક એ એન્કોડ બીટા ગેલેક્ટોસાઇડ ટ્રાન્સએસિટાઇલેઝ જે છે એન્ઝાઇમ માટે એ એન્કોડ કરે છે અને એનું ફંક્શનિંગ શું છે તો એન્ઝાઇમ ધેટ ટ્રાન્સફર એન એસિટાઇલ ગ્રુપ ફ્રોમ ધ એસિટાઇલ કો ટુ બેટા ગેલેક્ટોસિડેઝ, બરાબર છે. અહીંયા એનું જે છે એ જનરલ ફંક્શનિંગ જે છે એમને લોકોએ ડિનોટ કર્યું છે પણ અત્યાર સુધીમાં કોઈ પણ બુકની અંદર તમે સ્ટડી કરો તો લેક એનું જે ફંક્શનિંગ જે છે પ્રોપર બતાવેલું નથી. પણ અહીંયા કયા પ્રમાણે શું કીધું છે કે એ શું કરે છે કે જે છે એ શું કરે છે ટ્રાન્સફર કરે છે એસાઇલ ગ્રુપ એસિટાઇલ કોએથી બીટા ગેલેક્ટોસિડેઝ સુધી, બરાબર. એટલે લેક ઝેડ, લેક વાય અને લેક એનું એ શેના માટે કોડ કરે છે એ અને એના ફંક્શનિંગની તમને પ્રોપર આઈડિયા આવી ગયા. તો ઓનલી લેક ઝેડ એન્ડ લેક વાય અપિયર્સ ટુ બી નેસેસરી ફોર ધ લેક્ટોઝ મેટાબોલિઝમ. મેં તમને સમજાવ્યું ને એટલે કે લેક એનું જે ફંક્શનિંગ જે છે પ્રોપરલી શું છે એને ડિનોટ કરતા નથી. નાઉ ધ અહીંયા જે છે આ જે પેરેગ્રાફની અંદર એવું સમજાવ્યું છે કે જે છે ને કઈ રીતે એનું ફંક્શનિંગ કરે છે. તો જ્યારે એને પોલિમરેઝ જે છે આવશે, બરાબર છે, અને એ શું કરે છે એ પ્રમોટર સાથે બાઇન્ડ થશે. પ્રમોટરથી પછી જો ઓપરેટર સાથે કોઈ રેગ્યુલેટરી જીન બાઇન્ડ થયેલો હશે તો ઠીક, નહીં તો એ અધરવાઇઝ શું થઈ જશે એ આગળ જે છે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન આગળ પરફોર્મ કરશે. તો એ બધું રેગ્યુલેશન્સ ને બધું જે છે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર એ લોકોએ જે છે ડિસ્ક્રાઇબ કરેલું છે, બરાબર છે. બરાબર, અહીંયા તમને આખી મેકેનિઝમ સમજાવી છે કે લેક્ટોઝ રિપ્રેસર શું કરે છે, ક્યાં આવીને બાઇન્ડ થાય છે, એટલે એને આપણે લેક ઇન્ડ્યુસર પણ કહી શકીએ, બરાબર. કે જ્યારે લેક્ટોઝની અવેલેબિલિટી હશે તો લેક્ટોઝમાંથી એલોલેક્ટોઝ કન્વર્ટ થશે. એલોલેક્ટોઝ શું કરશે રિપ્રેસર મોલિક્યુલ્સને અનવાઇન્ડ કરશે, બરાબર. અનવાઇન્ડ મતલબ
કે શું કરશે, એનું જે બાઉન્ડ થયેલું હશે એને રિલીઝ કરી દેશે, અને જેના કારણે શું છે આખી જે પ્રોસેસ છે આગળ થશે, બરાબર. પણ જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે ત્યારે શું થઈ જશે, લેક્ટોઝ એબસન્ટ હશે ત્યારે શું થઈ જશે કે લેક્ટોઝ એબસન્ટ હશે ત્યારે રિપ્રેસર મોલિક્યુલ ફરીથી પાછું આવીને ઓપરેટર મોલિક્યુલ સાથે બાઇન્ડ થઈ જશે, અને એ ટાઈમે શું થઈ જશે, નેગેટિવ કંટ્રોલ થશે. અને જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે ને એલોલેક્ટોઝ ફંક્શનિંગ કરશે તેને આપણે શું કહીએ છીએ, પોઝિટિવ રેગ્યુલેશન. તો આ બધું જે છે તમને આગળના લેક્ચરની અંદર જે છે લેકોપેરોનવાળા લેક્ચરની અંદર તમને બહુ જ ઇઝી વેની અંદર મેં સમજાવેલું છે. નાઉ ધ મેઇન જે છે લેક્ટોપેરોન જે છે એ બે જે છે વેમાંથી રેગ્યુલેટ થતું હોય છે. રેગ્યુલેશન મેં તમને સાયક્લિક એએમપી વાળું જે છે સમજાવ્યું છે, અને અહીંયા જે છે અમને એક સેકન્ડ રેગ્યુલેશન આપ્યું છે. તો એ ટોટલ બે વેની અંદર જે છે એ તમારું લેકોપેરોન જે છે એ રેગ્યુલેટ થતું હોય છે. તો ફર્સ્ટ છે adenylate cyclase encodes the gene CYA and catabolite activation protein CAP protein or cyclic AMP receptor proteins encode for the gene CRP. એટલે બંને જે ટાઈપના રેગ્યુલેશન જે છે એની અંદર જોવા મળે છે. રેગ્યુલેશન ઇટ મીન્સ મતલબ શું છે કે જે પેલું આપણે કહીએ હતા ને રિપ્રેસર મોલિક્યુલ્સ બાઇન્ડ થાય છે અને રિમૂવ થાય છે, પણ એ સિવાય બી અલગ અલગ રેગ્યુલેશન ફેક્ટર જે હોય છે, જેમ કે તમને કીધું હતું કે સાયક્લિક એએમપીને કેપ પ્રોટીન જે છે બાઇન્ડ થાય છે, ક્યારે કોન્સન્ટ્રેશન વધે છે, ક્યારે ઓછું થાય છે, એ બધું જ મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવેલું છે. ફરી જે છે એમાં અંદર જે લખ્યું છે એ પ્રમાણે હું તમને સમજાવી દઉં. The explanations of this depends on the characterizations of additional mutations affecting the leg genes other than those explained by the ક્લાસિકલ મોડલ્સ. મતલબ જે ક્લાસિકલ મોડલ જે છે એના સિવાય કઈ રીતે કયા એની અંદર જે છે આની અંદર જે સમજાવેલું છે હું તમને ફરી સમજાવું છું. ઇન ધ CYA mutant the absence of cyclic AMP makes the expression of the LEC-YA gene 10 times lower than the normal. મતલબ જે CYA મ્યુટન્ટ પ્રેઝન્ટ હશે અને સાયક્લિક AMP જે એબસન્સ હશે તો જ્યારે શું થઈ જશે કે જે LEC-ZYA જે જીન છે એમનું જે કહેવાય છે ને એક્સપ્રેશન છે એ 10 ગણું છે ને ઓછું થઈ જશે. એડિશન ઓફ સાયક્લિક AMP કરેક્ટ ધ લો LEC એક્સપ્રેશન કેરેક્ટરિસ્ટિક ઓફ CYA મ્યુટન્ટ. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ કંટ્રોલ મેકેનિઝમ. બરાબર, એટલે શું કહેવામાં આવે છે કે જ્યારે એએમપીનું જે સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન ઓછું હશે સેલની અંદર અને CYA મ્યુટન્ટ જે છે વધારે હશે, તો એ ટાઈમે શું થઈ જશે, CYA મ્યુટન્ટ જે છે એ એનું કોન્સન્ટ્રેશન વધારે હોવાના કારણે એ શું કરશે, LEC-ZYA જે જીન છે એમનું જે કોન્સન્ટ્રેશન જે છે મતલબ એમની જે એક્સપ્રેશન છે, એમની એબિલિટી જે છે એ ઓછી થઈ જશે. પણ જ્યારે સાયક્લિક એએમપી જે છે એ વધશે એ ટાઈમે શું થઈ જશે કે મતલબ જે CYA મ્યુટન્ટ જે છે એમની એક્સપ્રેશન ઓછું થઈ જશે, અને એ ટાઈમે શું થઈ જશે પાછું ફર્ધર લેકોપેરોન એક્ટિવ થઈ જશે, અને એને આપણે પોઝિટિવ કંટ્રોલ પણ કહી શકીએ છીએ. This dual regulation, positive and negative control, cause the lactose metabolism enzyme to made in a small quantity in the presence of high glucose and lactose, sometimes called a leaky expression. બરાબર, એટલે શું છે આવી જે પોઝિટિવ નેગેટિવ રેગ્યુલેશન છે મતલબ આપણે ડ્યુઅલ રેગ્યુલેશન કહી શકીએ. તો એ છે ને લેક્ટોઝ મેટાબોલિઝમની અંદર ક્યારે સ્મોલ ક્વોન્ટિટી ઉપર જે છે લેક્ટોઝ રેગ્યુલેટરી પ્રોટીન પ્રોડક્શન કરશે. કેમ કે જ્યારે જે છે ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે અને લેક્ટોઝ જે છે બહુ જ ઓછી ક્વોન્ટિટીની અંદર પ્રેઝન્ટ હશે, એટલે આપણે એને બીજા વેની અંદર લીકી એક્સપ્રેશન પણ કહી શકીએ. ડ્યુ ટુ લેક્ટોઝ ઇન્હિબિટિંગ રિપ્રેસર ફ્રોમ બાઇન્ડિંગ ટુ ધ ઓપરેટર but the high cyclic AMP concentration in the presence of lactose there is a high level of expression. પણ શું થઈ જશે કે જ્યારે ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન વધારે હશે એટલે શું છે સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન ઓછું હશે, એ ટાઈમે શું છે જે છે લેક્ટોઝ માટેના જે LEC-ZY જે છે એ છે એમનું ફંક્શનિંગ ઓછું હશે. પણ જ્યારે લેક્ટોઝનું કોન્સન્ટ્રેશન વધી જશે, સાયક્લિક એએમપીનું કોન્સન્ટ્રેશન વધી જશે ત્યારે જે એક્સપ્રેશન છે એ વધારે જોવા મળશે. The leaky expression is necessary in order to allow metabolism of some lactose after a glucose source is expands, but before LEC expression is fully activated. બરાબર છે, એટલે એવું કહેવામાં આવ્યું છે કે લીકી એક્સપ્રેશન નેસેસરી છે ક્યારે કે જ્યારે ગ્લુકોઝ સિવાયનો જે મતલબ કે બીજો સોર્સ જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે
અને એ ટાઈમે જે છે એ ફૂલ્લી એક્ટિવેટ હોઈ શકે છે, બરાબર છે. આ જે તમને જે રેગ્યુલેશન સમજાવ્યું છે એ બહુ જ કંઈ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ ને તમારા સિલેબસ પર્પઝ માટે નથી, કેમ કે સિલેબસની અંદર તમારે સાયક્લિક એએમપી અને કેપવાળું જે છે ને એ જ જે છે જનરલી પૂછાય છે. એટલે અત્યારે તો તમારે ફોર જનરલ પર્પઝ માટે મેં તમને સમજાવ્યું. ઇન્ટ્રોડક્શનની અંદર તમને મેં લાઈક જે ઓપેરોન શું છે, કોને ડિસ્કવર કર્યો તો, કયા કયાની અંદર સ્ટ્રક્ચરલ જીન પ્રેઝન્ટ હોય છે, એ સિવાય બીજું શું હોય છે કે જેમ કે ઓપરેટર હોય છે, પ્રમોટર હોય છે, બરાબર છે, એ બધું એની અંદર પ્રેઝન્ટ હોય છે. પછી એ તમને પોઝિટિવ અને નેગેટિવ રેગ્યુલેશન તમને ફરીથી સમજાવી દીધા, બરાબર છે. હવે ફરી આપણે એક વખત સમરી જોઈ લઈએ. તો એક આપણે તમને જેમ કે પેલા પેરામીટર સિનેરિયો સમજાવ્યો હતો એની એ બેસિસ ઉપર જે છે, તો વેન લેક્ટોઝ ઇઝ એબસન્ટ દેર ઇઝ અ વેરી લિટલ બીટા ગેલેક્ટોસિડોઝ એન્ઝાઇમ પ્રોડક્શન, ધ ઓપરેટર હેઝ ધ રિપ્રેસર બાઇન્ડ ટુ ઇટ. મતલબ જ્યારે લેક્ટોઝ જે છે એબસન્ટ હશે એ ટાઈમે શું છે, બીટા ગેલેક્ટોસિડેઝ જે છે બહુ જ ઓછી ક્વોન્ટિટીની અંદર પ્રોડક્શન થશે અને ઓપરેટર ઉપર શું છે, રિપ્રેસર મોલિક્યુલ છે બાઉન્ડ થયેલું રહેશે. સેકન્ડ શું કહેવા માંગે છે, તો વેન ધ લેક્ટોઝ ઇઝ પ્રેઝન્ટ બટ ધ પ્રિફર્ડ કાર્બન સોર્સ લાઇક a glucose is also present, then the small amount of enzyme beta galactosidase is produced, repressor is not bound to the operator, બરાબર. પણ બીજું શું કીધું છે કે જ્યારે લેક્ટોઝ પ્રેઝન્ટ હશે પણ સાથે સાથે ગ્લુકોઝ પણ પ્રેઝન્ટ હોય છે, બરાબર. તો સેલ શું કરશે, તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે સેલ ગ્લુકોઝ પહેલાં યુટિલાઇઝ કરશે પણ લેક્ટોઝ ઓપેરોન શું છે, ફંક્શનિંગ રહેશે. પણ શું છે કે બીટા ગેલેક્ટોસિડેઝ એન્ઝાઇમ જે છે એ પણ ઓછી ક્વોન્ટિટીમાં સિન્થેસિસ થશે, કેમ કે સેલ પહેલાં ગ્લુકોઝ મેટાબોલિઝમ કરશે પણ જે છે રિપ્રેસર મોલિક્યુલ છે જે ઓપરેટર સાથે બાઇન્ડ હશે નહીં. વેન ધ લેક્ટોઝ ઇઝ ધ ફેવરેબલ કાર્બન સોર્સ, મતલબ જ્યારે ગ્લુકોઝ પ્રેઝન્ટ હોતો નથી, લેક્ટોઝ એકલો જ જે છે, તો સાયક્લિક એએમપી કેપ બાઇન્ડ upstream of the promoter at the specific site, બરાબર. સાયક્લિક એએમપી અને કેપ બાઇન્ડ જે છે એ પ્રમોટર સાથે જઈને બાઇન્ડ થઈ જશે. This binds to the DNA around the protein when the creates tensions and allow the RNA polymerase to bind to the promoters and the enzyme beta galactosidase production is maximum, બરાબર છે. એટલે સાયક્લિક એએમપીનું કેપ જે કહેવાય ને લેક્ટોઝ જે છે હાઈ કોન્સન્ટ્રેશનની અંદર પ્રેઝન્ટ થશે એટલે સાયક્લિક એએમપી કોમ્પ્લેક્સ ફોર્મેશન થશે અને એ જઈને શું થઈ જશે, પ્રમોટર સાથે અને જે આગળની સાઈડ જે છે ત્યાં જઈને બાઇન્ડ થઈ જશે. એટલે આરએનએ પોલિમરેસને શું છે વધારે ફોર્સ મળશે અને વધારે જ કહેવાય ને એક્ટિવિટી કરવા માટે ટાઈમ મળશે અને જેના કારણે શું છે બીટા ગેલેક્ટોસિડેઝનું કોન્સન્ટ્રેશન છે એ મેક્સિમમ પહોંચી જશે. The DNA is not easily unwound under the normal condition without the bound cyclic AMP, and the DNA contains large number of nucleotides which have 2 to 3 hydrogen bond between them, needing more energy to part them, બરાબર છે. તો અહીંયા તમને જે છે પ્રેક્ટિકલમાં જે ઇન્ટ્રોડક્શન જે છે મેં તમને સમજાવી દીધું. સેકન્ડ લેક્ચરની અંદર તમને જે છે મેઇન જે ટોપિક જે છે જેના ઉપર જે છે ને કહેવાય છે મેં તમને 3 વર્ડ જે સ્ટાર્ટિંગમાં સમજાવ્યા, મ્યુટેન્ટ, મ્યુટાજન અને મ્યુટેશન, એ સિવાય જે છે તમારા જે હેડ મતલબ કે ને એક્સપેરિમેન્ટનો જે ટોપિક હતો એની અંદર યુવી ઇન્ડ્યુસ, મ્યુટેશન અને લેક માઇનસ જે છે ત્રણ, એમાંથી તમને મ્યુટેશન મેં સમજાવી દીધું. હવે યુવી ઇન્ડ્યુસ શું છે